નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સિંગવડ તાલુકાની તોરડી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1ની 6 વર્ષીય બાળકીએ સાથે કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દેતા ચકચાર। સિંગવડ તાલુકાના પીપળિયા ગામની બાળકી ધોરણ 1માં તોરડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી। ત્યાંથી કાર લઈને જતા આચાર્યની કારમાં પરિવારજનો અવારનવાર બાળકીને શાળાએ મોકલતા હતા। એ જ પ્રમાણે 19 સપ્ટેમ્બરના રોજ પણ બાળકીને મોકલી હતી, પરંતુ શાળા છૂટ્યા પછી પણ મોડે સુધી બાળકી ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવતા પોલીસ દોડતી થઈ હતી અને એસપી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આચાર્ય અને શાળાના શિક્ષકોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આચાર્ય ગોવિંદ નટે પોલીસને ગેરમાર્ગે દોરવા આખી કહાની ઉપજાવી કહ્યું હતું કે શાળામાં બાળકીને ઉતારી દીધી અને પ્રાર્થનામાં પણ હાજર હતી, પરંતુ પોલીસને શંકા જતા બીજા દિવસે પોલીસ સાદા કપડામાં અલગ અલગ રીતે બાળકો સાથે વાતચીત કરતા કોઈ પણ બાળકે તે દિવસે બાળકીને સ્કૂલમાં જોઈ નથી તેવું સામે આવ્યું હતું। તેમજ પોલીસ તપાસમાં આચાર્યની ગૂગલ ટાઈમલાઈન પ્રમાણે આચાર્ય 6 વાગ્યા સુધી શાળામાં મળી આવતા પોલીસની શંકા વધુ પ્રબળ હતી અને પોલીસની સખત પૂછપરછમાં આચાર્યએ ગુનાની કબૂલાત કરી લીધી હતી। આચાર્ય સાથે જ્યારે બાળકીને શાળાએ જવા મોકલી ત્યારે રસ્તામાં આચાર્યના મનમાં હેવાનિયત સળવળતા તેને કારના કાળા કાચનો લાભ લઈને દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને તેનું પાપ છુપાવવા માટે તેનું મોઢું દબાવી દેતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ હેવાન આચાર્ય કાર શાળાના કમ્પાઉન્ડમાં પાર્ક કરી દે છે અને આખો દિવસ મૃતદેહ કારમાં રહ્યો અને શાળા છૂટ્યા બાદ મૃતદેહને શાળાના કેમ્પસમાં નાખી દીધો હતો। હાલ પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી। સર, બાળકીની હત્યાને લઈને શું ખુલાસો થયો છે? 19 તારીખના રોજ સાંજના 6:30ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ। બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે। આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી। તમામ ટીમો એલસીબી, એસઓજી, સ્થાનિક પીઆઈ, પ્રોબેશનર ડીવાયએસપી તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી। શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી। તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી। સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા। એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી। ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતાં બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી। ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી। સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પૂરાઈ ગયેલી। આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું, જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું। આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ
કબૂલાત કરેલી અને ભાંગી પડેલા, અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા. એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો. સર, આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કંઈક હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે, પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી. એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, પોલીસ પૂછપરછમાં આવું કોઈ કે એડલ્ટ મૂવી જોવાનું કે ફોન જોવાનો શોખ હોય? ના, આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી, પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે, જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી જ ઉકેલાયો. સર, પ્રિન્સિપલની એજ કેટલી હશે? 55ની આસપાસ હશે.